नमस्कार मित्रों, जय हिंद जय भारत। गुजरात खेडूत यूट्यूब चैनल पर आपનું हार्दिक स्वागत करूँ છું। આજે વાત કરશું રેશન કાર્ડ ધારકો માટે જે મોદી વડાપ્રધાન બનતા જ બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી નવા આવતા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે। આગળ આપણે જોઈશું જેમ કે મોદી કેબિનેટ રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા। આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે। પ્રથમ મોટા નિર્ણયમાં મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। મતલબ કે પહેલી જે કેબિનેટ મિટિંગ થઈ હતી તેમાં આપણે મોદી સરકારે નવા 3 કરોડ મકાનો બનાવવાની મંજૂરી આપવામાં આવેલી છે। તે સમયે આ અન્ય એક મોટા નિર્ણય હેઠળ આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ 50% વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા 10 વર્ષમાં આ યોજના હેઠળ 4.21 કરોડ બની ચૂક્યા છે। આગળ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લીધાના 16 કલાક પછી તેમણે આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા। આ ફાઇલ પર એમ કહેવામાં આવે છે આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહેશે। મતલબ કે જે પહેલી જ મીટિંગ થઈ હતી તેમાં 16 કલાક પછી જે મીટિંગ કરવામાં આવી હતી, પહેલી જે ફાઇલમાં હસ્તાક્ષર આપણે મોદી સરકારે કર્યા છે તે ખેડૂતોના હિત માટે કર્યા છે। આગળ જોઈશું આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે। પીએમ મોદીએ પીએમ કિસાન નિધિ યોજના હેઠળ 17મા હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। આ અંતર્ગત લગભગ 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે। આ દરમિયાન વડાપ્રધાન મોદી કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહેશે, તેથી તે વ્યાજબી હતું। સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણ લગતી હોવી જોઈએ, અને એટલે મતલબ જે પણ સહી કરી છે પહેલી આપણે વડાપ્રધાન મોદીએ પહેલી જ કરી છે કે ખેડૂતોના હિતમાં અમે કામ કરીશું। અમે આવનાર સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ। આ જે શબ્દો છે મોદી સરકારના છે। આગળ આપણે વાત કરીશું ત્યારે ગુજરાતમાં આગામી 4 દિવસ અને જિલ્લાના વરસાદની આગાહી કરીએ ત્યારે જેના કારણે આજે ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટ જિલ્લાના ધોધમાર વરસાદ વરસ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ચલામલીમાં અને આસપાસ વિસ્તારમાં વરસાદ વરસતા ગરમીની રાહત મળી છે, જ્યારે હજુ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી ભારેથી ભારે લઈને વરસાદની આગાહી કરવામાં આવેલી છે, જેમાં આવતીકાલે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં આ વરસાદ રહેશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।